મહંત પર હુમલો કરનાર આરોપી પકડાયો છે. પોલીસે રમણીક ગરવા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ ગરવા સમાજના સમૂહ લગ્નમાં મહંત રામગીરી બાપુ પર હુમલો કર્યો હતો. ત્રિકમ સાહેબ આશ્રમ કુકમાના મહંત છે રામગીરી બાપુ. સામાજિક બાબતે મહંત રામગીરી બાપુ પર હુમલો કરાયો હતો. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. સમૂહ લગ્ન હતા ત્યારે રામગીરી બાપુ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી પકડાયો છે. પોલીસે રમણીક ગરવા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આપણે જણાવી દઈએ કે ગરવા સમાજના સમૂહ લગ્ન હતા અને તે સમયે જાહેર મંચ પરથી ત્રિકમ સાહેબ આશ્રમ કુકમાના મહંત રામગીરી બાપુ પર હુમલો કરવામાં આવ્યો હતો. 7 જેટલા લોકોએ મળીને આ હુમલો કર્યો હતો. સામાજિક બાબતે મહંત રામગીરી બાપુ પર આ હુમલો કરાયો હતો. તમારી ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જાહેર મંચ પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તો દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક શખ્સ કે જે રામગીરી બાપુની બાજુમાં ઉભો હતો, ફોન પર વાત કરવાનો દોડ કરી રહ્યો હતો અને અચાનક જ રામગીરી બાપુ પર હુમલો કર્યો હતો. છૂટા હાથની મારામારી કરી હતી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.